જેમાં ગુજરાત સરકાર તરફથી જર્જરિત પુલોની યાદી બનાવવા અને જર્જરિત પુલો બંધ કરાવવાનો આદેશ આપેલ છે, ત્યારે બોટાદ જિલ્લાના પાળિયાદથી છેડા જતો ગોમ નદીનો પુલ હાલ બંધ કરવામાં આવેલ છે અને આ પુલની જર્જરિત હાલત હોય પુલ બંધ કરાતા ત્યાં બેરિકેડ મૂકી અને પુલ બંધ કરાયો હતો, ત્યારે આ પુલ બંધ કરતા તેને વાહન વ્યવહાર માટે યોગ્ય ડાયવર્ઝન નહીં અપાતા આજુબાજુના ગામના સરપંચો રોષે ભરાયા હતા અને તેઓએ સરકારશ્રીને તેમજ મામલતદારશ્રીને રજૂઆત કરેલ છે કે પહેલાં તમે નજીકનો ડાયવર્ઝન મૂકો અને તેની વ્યવસ્થા કરો, ત્યારબાદ જ પુલ બંધ કરો. આ પુલ પરથી સુરેન્દ્રનગર તરફ જતી તમામ બસો બંધ કરવામાં આવશે અને હાલમાં જે ડાયવર્ઝન આપેલ છે તે સાંકડું અને નાનું હોય તેમજ મોટા વાહનોને લાંબો ફેરો કરી સુરેન્દ્રનગર તરફ જવું પડતું હોય, તેથી આજુબાજુના ગામના સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે હાલમાં જે જર્જરિત પુલ બંધ થયેલ છે તે તેના યોગ્ય ડાયવર્ઝન આપવું અને પહેલાં તેની વ્યવસ્થા કરી ત્યારબાદ જ પુલ બંધ કરવો, તેમજ આ પુલ નાના વાહનો માટે ખુલ્લો રાખવામાં આવે તો વાંધો નહીં, પરંતુ મોટા વાહનોને ડાયવર્ઝન આપવું તેવી ગોમ નદીના પુલ આજુબાજુના ગામના સરપંચો દ્વારા મામલતદારશ્રી તેમજ કાર્યપાલક એન્જિનિયરને રજૂઆત કરવામાં આવી હતી અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી. મારું નામ જયંતિભાઈ વડકિયા, પાળિયાદ. જયંતિભાઈ, અત્યારે જે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે એટલે તકલીફ કેટલી પડે છે અને લોકોને અને વાહન ચાલકોને કેટલી હેરાનગતિ તો થાય જ ને સાહેબ. આ બધું મોટો રોડ છે, બંધ કરી દીધો તો એટલી બધી હેરાનગતિ તો થાય જ ને. અત્યારે જે ડાયવર્ઝન આપેલું છે તે રોડ કેવો છે ને અહીંથી વાહનો કેટલા પસાર થતા હોય? વાહન તો સાહેબ આમાં બહુ જ્યાદા વરસાદ થતા હોય. જો અત્યારે ટ્રાફિક તમે જુઓ, ટ્રાફિક કેટલી છે, વાહન એટલા બધા આવતા, એમાં કેમ ગણવાના હોય આપણે? ક્યાંય નિશાન ચિહ્ન મારેલા કે સાઇનબોર્ડ લગાડેલા? ના, એવું કાંઈ લગાડેલું નથી અત્યારે કાંઈ. તો વાહન ચાલકોને જવું હોય તો લોકોને પૂછીને જવું પડે કે શું કરેલું? હવે માથાકૂટ તો રાત ને રાતની કોઈ આયોજન કર્યું નથી આ લોકોએ, પાદરું બંધ કરી દીધેલું હોય ડાયવર્ઝન. બહુ તકલીફ પડે. મારું નામ પ્રતાપભાઈ ખાસર, રહેવાનું નાના શેરડા ગામમાં સરપંચ તરીકેની મારી જવાબદારી છે અને જિલ્લા ભાજપમાં સંગઠન આમંત્રિત સભ્ય તરીકેની જવાબદારી છે. પ્રતાપભાઈ, કલેક્ટર દ્વારા જાહેરનામું પાડેલું બ્રિજ જિલ્લાની અંદર 3 જેવા બંધ કરવામાં આવ્યા છે. અહીં સરપંચો મોટી સંખ્યામાં એકત્રિત છે, શું કારણ અને હકીકત શું છે અને તકલીફ કેટલી છે? હવે આ રસ્તાની વાત કરવામાં આવે તો આજની તારીખે અત્યારે મારા ખ્યાલ મુજબ હમણાં બપોરે 3 વાગ્યા રસ્તાને બેરિકેડ મારી અને આ ગોમા નદી ઉપરનો ગુજરાત સરકારનો સ્ટેટ હાઈવે 21 નંબર છે એની ઉપર આવેલો ગોમા ઉપરનો બ્રિજ જે છે એને આ લોકોએ પરમ દિવસે કલેક્ટર પાસે જાહેરનામું કરાવી અને જાહેરનામાના અનુસંધાને બંધ કરવામાં આવેલો છે જર્જરિત છે એવા કારણોના હિસાબે. ત્યારે આ રસ્તાની વાત કરવામાં આવે તો આ સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને કચ્છ જિલ્લામાંથી આવતા લોકોને સાળંગપુર અને પાળિયાદ જેવા પવિત્ર યાત્રાધામો આ બોટાદ જિલ્લામાં આવેલા, ત્યારે લોકો બહોળા પ્રમાણમાં અને ખાસ કરીને શનિ રવિવારના દિવસોમાં તો બહુ જ પબ્લિક જ્યારે બહારની દર્શનાર્થે આવતી હોય ત્યારે ડાયવર્ઝનની કોઈ વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં કરવામાં આવી નથી. કલેક્ટરને અધિકારીઓ દ્વારા ગેરમાર્ગે દોરી અને ખોટા ડાયવર્ઝનના 20-25 કિલોમીટરના સિંગલ પટ્ટી રોડ કે જે ગ્રામ પંચાયત વિભાગ RN20 પંચાયત વિભાગના જે આવતા હોય એ રસ્તાઓમાં ડાયવર્ઝન આપી અને કલેક્ટરને કન્વિન્સ કરી અને જાહેરનામું પ્રસિદ્ધ કરી અને તેઓની જવાબદારીમાંથી ફક્ત સટકવા માટેનો એક આ કાર્યક્રમ કરી અને પુલ ખરેખર જર્જરિત છે જ બંધ કર્યો, એની સામે આપણો કોઈ વાંધો નથી, પણ એટલો બધો જર્જરિત નહોતો અને હોય તો અગાઉ કેમ આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અને અત્યારે આ રસ્તો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે. બીજું કે જે જગ્યાએ ડાયવર્ઝન માટેની કોઈ વ્યવસ્થા કરી નથી, ઓપ્શન જે છે ત્યાં કોઈ પણ જાતના સાઇન બોર્ડ લગાડવામાં આવ્યા નથી. તો રાતના સમયે જ્યારે દૂરથી આવતા પ્રવાસીઓ આવતા એને મેપની અંદર પણ આ રસ્તો ન દેખાય કે જે નાના રસ્તા હોય તો ઓપ્શન તરીકે 1 કિલોમીટરની અંદર બીજા રસ્તાઓ ડાયવર્ઝન આપી શકાય તેવા છે, ત્યાં કોઈ પણ પ્રકારની આ લોકોએ કામગીરી કર્યા વગર સરકારને બદનામ કરવા માટે અધિકારીઓએ ખરેખર કર્યું હોય એવું એક કામ છે. પુલ બરાબર છે, જર્જરિત છે, બંધ કરવો જ જોઈએ, લોકોની ચિંતા કરવી જોઈએ. સરકાર જ્યારે ચિંતા કરતી હોય ત્યારે અધિકારીઓ શું કામ નથી કરતા? તો અમારી માંગણી એ છે, આ ફરતા ગામના બધા સરપંચો આવ્યા છે, યાત્રિકો જે નીકળ્યા છે એ પણ અહીં ઊભા રહ્યા છે અને મોટો હાઈવે છે, સ્ટેટ હાઈવે, આ રોડ ફોરટેક મંજૂર થઈ ગયેલો છે. બાજુમાં બીજા બ્રિજનું ફોરટેકના એક બ્રિજનું કામ ટૂંક સમયમાં કોન્ટ્રાક્ટર ચાલુ કરી રહ્યા છે, પણ એના ઘણો સમય લાગે. સાઇનબોર્ડ નથી લગાડેલા, હા, તો અહીંથી પસાર થતા વાહન ચાલકોને તકલીફ કેટલી પડે? તકલીફની વાત કરવામાં આવે તો 4 વ્હીલ ગાડીઓ તો હજી નાના રસ્તાની અંદરથી નીકળી શકે, ST બસો સદંતર આજથી બંધ થઈ જાય છે. સુરેન્દ્રનગર, મોરબી કે કચ્છ જવા માટેનો મુખ્ય રસ્તો છે, ST બસ આજ બપોરથી ક્યાં હાલે? રસ્તો જ બંધ થઈ ગયો. ડમ્ફર જેવા કોઈ મોટા વાહનો હાલી શકે એવું કંઈક પણ ડાયવર્ઝન નથી.
તો આ પુલનું કામ થતા તો 8 થી 10 મહિના લાગશે, વર્ષ દિવસે વ્યૂ જાય છે. ત્યાં સુધી લોકો અધિકારીઓને મેં આજ પ્રાંત મેડમને રજૂઆત કરી છે, જિલ્લાના સંગઠનના હોદ્દેદારોને પણ આ બાબતે કન્વિન્સ કર્યા છે કે વહેલી તકે આનું ડાયવર્ઝન સારી રીતે મળે. ઓપ્શન છે જ, 1 કિલોમીટરની અંદર ઓપ્શન છે, પણ અધિકારીઓને આ કાંઈ કરવું નથી. અને આરએનબી એ લોકો સાથે જોડાણેલું આ વિભાગ નથી, એટલે લોકોને ક્યાં ફરિયાદ કરવી એ કોઈને ખબર હોતી નથી. ત્યારે મારું આ મીડિયાના માધ્યમથી સરકાર અને જિલ્લાના અધિકારીઓને, જિલ્લાના હોદ્દેદારોને ખાસ કહેવાનું છે કે વહેલી તકે ડાયવર્ઝનની સારી એવી વ્યવસ્થા થાય, લોકો 1 વર્ષ સુધી હેરાન ન થાય, અને શક્ય હોય અને પુલ એટલો બધો જર્જરિત ન હોય તો નાના વાહનો માટે ચાલુ રાખવામાં આવે એવી મારી માંગણી છે. અધિકારીઓ મનમાની કરે છે એવું તમે કહી રહ્યા છો. તમારી રજૂઆત બાદ પણ અધિકારીઓ ડાયવર્ઝનમાં તો તમારી માંગણી બધું કામ નહીં કરે તો સરપંચો કોઈ આગળ કાર્યવાહી? હા, અમે અમારું સરપંચ એસોસિએશન છે બોટાદ જિલ્લાનું, અમે જ્યાં જરૂર પડશે ત્યાં જવાના છીએ. 1 વર્ષ સુધી તો આ યાતના કેવી રીતે ભોગવી શકાય? હું સાક્ષી છું 2017ની અંદર સુખબાદર નદી ઉપરનો પુલ જ્યારે પડી ગયો હતો